મિત્રો, હમણાં જ પૂજ્ય ગુરુજીએ પોતાની દિવ્ય કથામાં એક એવું રહસ્ય ઉજાગર કર્યું જેણે આપણને બધાને ચોંકાવી દીધા. ઘરમાં ગરોળીનું આવવું શુભ છે કે અશુભ? તમારામાંથી ઘણા લોકો ગરોળીને જોઈને ગભરાઈ જતા હશે, પરંતુ શું તમે જાણો છો કે આ સામાન્ય દેખાતું પ્રાણી પોતાની સાથે ઘણા રહસ્યો અને સંકેતો લઈને ફરે છે? હા, ગરોળી કોઈ સામાન્ય પ્રાણી નથી, પરંતુ તે તમારા જીવનની દિશા પણ બદલી શકે છે. જો તુલસીના છોડ પાસે કે મંદિર પાસે ગરોળી દેખાય તો સમજી લો કે કંઈક મોટું થવાનું છે. આ તમારા ભાગ્યના દરવાજા ખોલવાનો સંકેત હોઈ શકે છે. અને એટલું જ નહીં, ગરોળીઓના રંગ અને પ્રકાર પણ ઘણા હોય છે. સફેદ, પીળી, કાળી, ભૂરી અને દરેક રંગનો પોતાનો અલગ સંદેશ હોય છે. ક્યારેય તમે વિચાર્યું છે કે આ સંકેતો કેમ મળે છે? તેનું તમારા જીવન સાથે શું સંબંધ છે? તો મિત્રો, આજે અમે તમને ગરોળીઓ સાથે જોડાયેલી એવી રહસ્યમય માહિતી જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે કદાચ પહેલા ક્યારેય નહીં સાંભળી હોય. આ સંકેતોને સમજવું તમારા માટે ખૂબ જરૂરી છે, કારણ કે આ તમારા આવનારાની સાંભળી હોય. આ સંકેતોને સમજવું તમારા માટે ખૂબ જરૂરી છે, કારણ કે આ તમારા આવનારા કાલની ઝલક આપી શકે છે. તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ. એક પણ સેકન્ડ ચૂકશો તો એવી માહિતી ગુમાવી દેશો જે તમારા જીવનમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકે. અને હા, વિડીયો શરૂ કરતા પહેલા એક નાનું કામ કરી દો. એક લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તે બેલ આઇકનને જરૂર દબાવો, જેથી આવી જ અદ્ભુત અને ગુપ્ત માહિતી તમને મોથી પહેલા મળે. કા 5 ન કે જે લોકો આજે મશેડી તે સૌથી પહેલા મળે, કારણ કે જે લોકો આજે ગરોળીને સામાન્ય સમજે છે તે આ વિડિયો પછી પોતાનો વિચાર બદલવા માટે મજબૂર થઈ જશે. આ કોઈ સામાન્ય વિડિયો નથી. આ તે રાજની ચાવી છે જે આજ સુધી કરોડો લોકોની નજરથી છુપાયેલી હતી. તો ચાલો તે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આ માહિતી તમારા જીવનનો દૃષ્ટિકોણ બદલી શકે છે. નંબર 1. કાળા રંગની ગરોળીઓ દેખાવી. મિત્રો, જો તમારા ઘરના કોઈ ખૂણામાં અચાનક ઘણી ગરોળીઓ એકસાથે દેખાવા લાગે તો સાવધાન થઈ જાઓ. આ કોઈ સામાન્ય સંકેત નથી. ખાસ કરીને જો તે ગરોળીઓ કાળા રંગની હોય તો સમજી લો કે કંઈક અનહોની તમારા ઘરની ડેલી પર ઊભી છે. હા દોસ્તો, આ વાત શાસ્ત્રો અને જ્યોતિષના ગહન અધ્યાયોમાં પણ નોંધાયેલી છે કે ગરોળીઓ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ દરેક ગરોળી શુભ નથી હોતી. નંબર 2. હળવા લાલ રંગની ગરોળીઓ. મિત્રો, જો તમે તમારા ઘરમાં હળવા લાલ રંગની ગરોળીઓ જુઓ તો સમજી લો કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે. આવા રંગની ગરોળીઓનું ઘરમાં હોવું સારી બાબત નથી. સૂર્યની નબળાઈનું સંકેત પણ માનવામાં આવે છે. ઘરમાં લાલ ગરોળી હોવી, એવા રંગની ગરોળીઓ દુર્ભાગ્યનું પ્રતીક છે. આવી ગરોળીઓથી દૂર રહેવું જ બહેતર છે. આવા રંગની ગરોળીઓનું ઘરમાં હોવું એટલે નકારાત્મક ઉર્જાને આકર્ષવી. આવા રંગની ગરોળીઓ એ દર્શાવે છે કે તમારા પૂર્વજો તમારા કાર્યોથી ખુશ નથી. જો આવા રંગની ગરોળીઓ તમને ક્યારેય દેખાય તો તેને નુકસાન પહોંચાડ્યા વિના ઘરમાંથી કાઢી દો અને એવું કોઈ કામ ન કરો જેથી તમારા પૂર્વજો તમારાથી નારાજ થાય. અને જો હળવા લાલ રંગની ગરોળીઓ તમારા શરીર પર પડે તો તરત માફી માંગી લો, કારણ કે તેનો સીધો સંકેત છે કે તમારા પૂર્વજો તમારા કાર્યોથી ખુશ નથી. અને જો હળવા લાલ રંગની ગરોળીઓ તમારા પર પડે તો તરત સ્નાન કરી લો. નહીં તો તમને બરબાદ થતા કોઈ રોકી શકશે નહીં. અને યાદ રાખો, હળવા લાલ રંગની ગરોળીઓને તમે કોઈ નુકસાન ન પહોંચાડો, નહીં તો તમારું મૃત્યુ નિશ્ચિત છે, કારણ કે આવા રંગની ગરોળીઓ તમારા પૂર્વજો સાથે જોડાયેલી હોય છે અને તેને નુકસાન પહોંચાડવું એટલે તમારા પૂર્વજોને નારાજ કરવા.
અને જો એકવાર તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ જાય એટલે તમારું બરબાદ થવું નક્કી છે. નંબર 3. ચિંતકબ્રી ગરોળીઓ. મિત્રો, જો તમને ક્યારેય ઘરના કોઈ ખૂણામાં કે દિવાલ પર ચિતકબ્રી ગરોળી દેખાય તો તેને માત્ર સંયોગ ન સમજો. આ કંઈક ખૂબ જોખમી અને ડરામણી શક્તિનો સંકેત છે. હા, ચિતકબ્રા રંગની ગરોળીઓનો સીધો સંબંધ કાળા જાદુ અને તંત્ર મંત્ર સાથે હોય છે. જો આ તમારા ઘરમાં દેખાતી હોય તો સમજી લો, કોઈની બુરી નજર, કોઈની ઈર્ષા અને કદાચ કોઈ દ્વારા કરાયેલું તાંત્રિક હુમલો તમારા જીવનને ગળી જવાની કોશિશ કરી રહ્યું છે. કંઈક ખૂબ જોખમી અને ડરામણી શક્તિનો સંકેત છે. હા, ચિતકબ્રા રંગની ગરોળીઓનો સીધો સંબંધ કાળા જાદુ અને તંત્ર મંત્ર સાથે હોય છે. જો આ તમારા ઘરમાં દેખાતી હોય તો સમજી લો, કોઈની બુરી નજર, કોઈની ઈર્ષા અને કદાચ કોઈ દ્વારા કરાયેલું તાંત્રિક હુમલો તમારા જીવનને ગળી જવાની કોશિશ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં શું કરવું? પહેલું પગલું, ડરશો નહીં પણ જાગૃત જરૂર થઈ જાઓ. પહેલું પગલું, ડરશો નહીં પણ જાગૃત જરૂર થઈ જાઓ. આવી ગરોળીઓને તરત શાંતિ અને સાવધાનીથી ઘરમાંથી બહાર કાઢો, પરંતુ ધ્યાન રાખો તેને ક્યારેય નુકસાન ન પહોંચાડો, કારણ કે જેવી તમે તેને મારવાની ભૂલ કરો છો તે બધી નકારાત્મક ઉર્જા તમારા પર પલટવાર કરી શકે છે. આ ઉર્જા માત્ર ઘરમાં જ નહીં, તમારા શરીર અને આત્મામાં પ્રવેશ કરી શકે છે. અને જ્યારે આવું થાય છે તો તેને બહાર કાઢવું સરળ નથી, લગભગ અશક્ય થઈ જાય છે. જો આવી ગરોળી તમારા શરીર પર પડે તો તરત નહાઓ, શુદ્ધ પાણીથી નહીં ગંગાજળથી. તમારા આખા શરીર અને ઘરના ખૂણે ખૂણે ગંગાજળનું છંટકાવ કરો. આ એકમાત્ર ઉપાય છે જે તમને ભૂત પ્રેત, અલૌકિક શક્તિઓ અને કાળા જાદુથી બચાવી શકે છે. મિત્રો, આજની દુનિયામાં જ્યાં ઈર્ષા અને દ્વેષ ખૂબ સામાન્ય થઈ ગયા છે, ત્યાં આવા સંકેતોને નજરઅંદાજ કરવું એટલે પોતાને સંકટમાં નાખવું. જો તમે તમારા જાદુથી બચાવી શકે છે. મિત્રો, આજની દુનિયામાં જ્યાં ઈર્ષા અને દ્વેષ ખૂબ સામાન્ય થઈ ગયા છે, ત્યાં આવા સંકેતોને નજરઅંદાજ કરવું એટલે પોતાને સંકટમાં નાખવું. જો તમે તમારા પરિવાર, તમારા બાળકો અને તમારા ઘરની સુરક્ષા ઈચ્છો છો તો આ સંકેતોને સમજો, તેને ગંભીરતાથી લો. નંબર 4. ભૂરા રંગની ગરોળીઓ. દોસ્તો, જો તમારા ઘરના કોઈ ખૂણામાં ભૂરા રંગની ગરોળી દેખાય તો નંબર 4. ભૂરા રંગની ગરોળીઓ. દોસ્તો, જો તમારા ઘરના કોઈ ખૂણામાં ભૂરા રંગની ગરોળી દેખાય તો સમજી લો, આ કોઈ સામાન્ય ઘટના નથી. આ સંકેત છે માતા લક્ષ્મીના તમારા ઘરમાં પધારવાનો. હા, ભૂરા રંગની ગરોળીને શાસ્ત્રોમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. જો આ ગરોળી તમારા ઘરમાં દેખાય તો સમજી લો, તમારી કિસ્મતનું તાળું ખુલી ગયું છે. માં લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે અને તેમણે તમારા ઘરને પોતાની કૃપાથી ભરવાનો નિર્ણય લઈ લીધો છે. હવે ખૂબ જલ્દી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ થશે. ધનના રસ્તા ખુલશે, અટકેલા કામ પૂરા થશે અને તરક્કી તમારા જીવનમાં દસ્તક આપવા લાગશે. અને મિત્રો, જો આ ભૂરા રંગની ગરોળી તમારા શરીર પર પડે તો ડરશો નહીં. આ નકારાત્મક નથી બલકે ખૂબ શુભ સંકેત છે. આવી ગરોળીઓ જેના પર પડે છે તેમની કિસ્મત ચમકી જાય છે. માં લક્ષ્મી પોતે તે વ્યક્તિને ધન, સંપત્તિ અને સૌભાગ્ય પ્રદાન કરે છે. જો આવું તહેવારના દિવસે થાય તો સમજી લો તમે કરોડોમાં એક છો અને હવે તમને ધન વરસાદથી કોઈ રોકી શકશે નહીં. આ મોકે તમે એક વિશેષ ઉપાય કરી શકો છો. તમારા શરીર પર સોનાનું પાણી કે ચપટીભર ગંગાજળનું છંટકાવ કરો. આ સકારાત્મક ઉર્જાને વધુ મજબૂત કરે છે અને તમારા ભાગ્યને ઘણી ઘણી ઝડપથી ઊંચાઈઓ સુધી લઈ જાય છે. અને હા, ચાક ચખો ભગુચાઈઓ સુધી લઈ જાય છે. અને હા, યાદ રાખો, ભૂરા રંગની ગરોળીને ક્યારેય નુકસાન ન પહોંચાડો,
જો તમે ભૂલથી પણ તેને નુકસાન પહોંચાડશો તો સમજી લો કે તે કૃપા પલટાઈ પણ શકે છે. એક નાની ભૂલ તમારા જીવનમાં મોટું સંકટ લાવી શકે છે. જો મંદિરમાં કે તુલસીના છોડ પર આ ગરોળી દેખાય તો તરત કેટલાક વિશેષ ઉપાય કરો. કુમકુમ, અક્ષત અને ચોખાનું છંટકાવ કરો કે પછી પવિત્ર જળથી તેનો અભિષેક કરો. આ માં લક્ષ્મીના આગમનનો સંકેત છે અને આવું કરવાથી તેમનું નિવાસ તમારા ઘરમાં સ્થાયી થઈ જાય છે. તુલસીના છોડ કે અને મિત્રો, જો તુલસીના છોડ કે ઘરના મંદિરમાં ગરોળીની જોડી દેખાય તો આ તો અત્યંત શુભ, મંગલકારી અને દુર્લભ સંકેત છે. આ દર્શાવે છે કે માં લક્ષ્મી માત્ર આવી નથી, સાથે જ હવે તમારા ઘરમાં વિશ્રામ કરી રહી છે. હવે ગરીબી, બીમારી અને અડચણો તમારા જીવનમાંથી વિદાય લેવાની છે. મિત્રો, ગરોળીઓના રંગો વિશે મેં તમને જણાવી દીધું, પરંતુ હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે કઈ કઈ જગ્યાએ ગરોળીનું મળવું શુભ માનવામાં આવે છે અને કઈ જગ્યાએ મળવું અશુભ માનવામાં આવે છે. મિત્રો, માન્યતા પ્રમાણે જો તમારા ઘરના રૂમમાં કાળી ગરોળી મળે તો એવું માનવામાં આવે છે કે તમારું ધન ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, કે તમારા ઘરમાં કોઈએ કાળું જાદુ કરી દીધું છે. ભૂત પ્રેત જો તમારા ઘરમાં કોઈ રહેતું હોય તો તે ધીમે ધીમે બધી નકારાત્મક શક્તિઓને તમારા ઘર તરફ ખેંચી રહ્યું છે. હવે તમારા ઘરમાં કંગાળપણું, ગરીબી, ભયંકર પિતૃદોષ લાગી શકે છે. રૂમમાં કાળી ગરોળી મળવી અશુભ માનવામાં આવે છે. જો પતિ પત્નીના રૂમમાં કાળી ગરોળી દેખાય તો સમજો, જો પતિ પત્નીના રૂમમાં કાળી ગરોળી દેખાય તો સમજો છૂટાછેડા થઈ શકે છે, મતભેદ થઈ શકે છે, મનમેળ થઈ શકે છે, જીવનમાં દરિદ્રતા પ્રવેશી શકે છે. અને જ્યારે પણ તમારા રૂમમાં આવી ગરોળી મળે તેને તરત ભગાડી દો, પરંતુ ધ્યાન રાખો તેને કોઈ ઈજા ન પહોંચે, નહીં તો તમને પાપ લાગી શકે છે. દોસ્તો, બીજી જગ્યા છે ઈંટોની નીચે. જો તમને તમારા ઘરમાં ઈંટોની અંદરથી ગરોળી નીકળતી દેખાય તો સમજી લો કે તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ છે. રાહુ કેતુ તમને પળે પળે પરેશાન કરી શકે છે, કોઈ નુકસાન કે ઈજા આપી શકે છે. ઘણીવાર લોકો રાહુ કેતુને હળવાશમાં લઈ લે છે. શનિ દેવ તો માફ પણ કરી દે છે, પરંતુ રાહુ કેતુ ઉલટી ચાલ ચાલે છે, જેથી વ્યક્તિના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે, ઉલટી ગણતરી શરૂ થઈ જાય છે. રાહુ કેતુની માર જ્યારે માણસ સહન કરે છે તો ગરીબ નથી થતો, ફકીર થઈ જાય છે. શરીર કોડી જેવું થઈ જાય છે. હોસ્પિટલમાં ઇલાજ માટે પણ પૈસા તેની પાસે નથી રહેતા. તેથી સમય રહેતા રાહુ કેતુને પ્રસન્ન કરવામાં લાગી જાઓ. ખાસ કરીને કાળી ગરોળી રાહુ કેતુ સાથે સંબંધિત છે. રાહુનું પ્રતીક માનવામાં આવે છે. કાળી ગરોળી તમને 100-200 ઘરોમાંથી એક મકાનમાં જ મળે છે, જે સીધે તેને બરબાદ કરવા આવે છે. મનુષ્યથી કોઈને કોઈ ભૂલ થતી રહે છે. તેથી રાહુ કેતુ પણ પોતાની ચાલ સીધે તેને દંડ આપવા, સજા આપવા માટે ચાલે છે અને તેને સંકેત આપે છે કે હવે તમારો ખરાબ સમય આવવાનો છે. તેથી રાહુ કેતુ પોતાનું પ્રતીક મોકલે છે, કાળી ગરોળી, જે તમને જણાવે છે હવે તમારી ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. મિત્રો, રાહુ કેતુને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. જો રાહુ કેતુ પ્રસન્ન થઈ જાય તો ગરીબી ગાયબ થઈ જાય છે. વ્યક્તિ રંકમાંથી રાજા થઈ જાય છે. કરોડપતિ, ધનવાન, લાખપતિ બની જાય છે. નાનો ઉપાય છે. બપોરે 12 પછી અને બપોરે 3 પહેલા આ ઉપાય કરવાનો છે, કારણ કે આ સમયે રાહુ કેતુ સક્રિય રહે છે, જાગૃત અવસ્થામાં રહે છે. કોઈ પણ કાળી બિલાડીને દૂધ પીવડાવો અને તે દૂધમાં ચપટીભર કાળા તલ નાખો. યાદ રાખો, કાળી બિલાડીને જ દૂધ પીવડાવવું. આવું કરવાથી રાહુ કેતુ પ્રસન્ન થાય છે. કાળા કૂતરાને ભોજન કરાવવાથી પણ રાહુ પ્રસન્ન થાય છે. આ
બધું બપોરે જ કરવાનું છે. બપોરના સમયે તમે કાળી ગાયને ભોજન પણ કરાવી શકો છો. ખૂબ શુભ માનવામાં આવે છે. રાહુ પ્રસન્ન થાય છે અને ગરીબી ગાયબ થવા લાગે છે. પરંતુ સૌથી ઉત્તમ ઉપાય કાળી બિલાડીને દૂધ પીવડાવવું જ માનવામાં આવે છે. તમે ઈચ્છો તો તમારા ઘમાં કોઈ ખયામાં કા ગખી વેમાં વિવાદી આવની ઘરમાં કોઈ ખૂણામાં દૂધ રાખી દો. જ્યાં બિલાડી આવતી જતી હોય તો ત્યાંથી પણ બિલાડી પોતાનું ભોજન લઈ લે છે અને દૂધ પી લે છે. આથી રાહુ પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં ખુશીઓ પણ પાછી આવે છે. મિત્રો, એક વાત બહુ ઓછા લોકો જાણે છે. જો તમને પથ્થરોની નીચેથી નીકળતી એવી ગરોળી દેખાય જેની પૂંછ કપાયેલી હોય તો સમજી લો કોઈ અદૃશ્ય દોષ તમારા જીવનમાં પ્રવેશી ગયો છે. આ સંકેત છે કે તમારા પર કોઈ જૂના પાપ કે ગ્રહ દોષની છાયા છે. અને જો ભૂલથી તમારા હાથે કોઈ ગરોળીનું મૃત્યુ થાય તો આ કોઈ સામાન્ય બાબત નથી. માં લક્ષ્મી નારાજ થઈ શકે છે. રાહુ કેતુનો શ્રાપ લાગી શકે છે જે માણસને ગરીબી, દર્દ અને નિષ્ફળતાઓના ગહન અંધારામાં ધકેલી દે છે. આવી સ્થિતિમાં ઉપાય શું છે? તો આ માટે તરત ચાંદીની ગરોળી બનાવીને કે બજારમાંથી લઈને તેને ગંગાજળ કે પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરી દો. આ ગરોળી 50 થી 100 રૂપિયામાં ક્યાંય પણ મળે છે. પરંતુ તેની અસર તમારા જીવનમાં 100 જન્મોની પીડાથી મુક્તિ આપી શકે છે. જે વ્યક્તિ આ ઉપાય કરી લે છે તે ગરોળીના દોષથી પૂર્ણતઃ મુક્ત થઈ જાય છે. નહીં તો આ દોષને સહન કરનારને 100 પાપોની બરાબર ગરીબી અને સંકટ સહન કરવું પડે છે. હવે તુલસી માતાની વાત કરીએ તો મિત્રો, જે ઘરની તુલસીમાં તમને વારંવાર ભૂરા રંગની ગરોળી દેખાય તો તમારે ડરવાની નહીં, ખુશ થવાની જરૂર છે. કારણ કે આ કોઈ સામાન્ય ગરોળી નથી. આ સ્વયંમાં તુલસીનો દૈવી સંકેત છે. તુલસીના છોડમાં આવી ગરોળીનું નિવાસ એ દર્શાવે છે કે તમારી ભક્તિ, તમારી સેવા અને તમારા દીપદાનેમાં તુલસી પ્રસન્ન થઈ ગઈ છે. આવું સૌભાગ્ય લાખોમાં કોઈ એકને મળે છે. જેના ઘરમાં તુલસીમાં ગરોળી નિવાસ કરે છે ત્યાં શાલિગ્રામજી, લક્ષ્મીજી અને ભગવાન હરિનારાયણની કૃપા સ્વયં ઉતરે છે. પરંતુ યાદ રાખો, ભૂરા રંગની ગરોળી જ શુભ છે. જો કાળા રંગની ગરોળી તુલસીમાં દેખાય તો તે અશુભ અને ચેતવણીનો સંકેત છે. આવી સ્થિતિમાં તરત ગંગાજળનું છંટકાવ કરો અને પૂજાપાઠ વધારી દો. હવે એક બીજું રહસ્ય, જો ગરોળી ફર્શ પર ચાલતી દેખાય તો આ શુભ યાત્રાનો સંકેત છે. કોઈ યાત્રા કરવા જઈ રહ્યા છો તો સમજી લો સફળતા અને પુણ્ય સાથે ચાલશે. તમારી યાત્રા બીના વિઘ્ને સૌભાગ્યથી ભરેલી હશે. અને સૌથી મહત્વની વાત, જો ગરોળીની પૂંછ ભૂલથી કપાઈ જાય અને તે તમારા ઘરમાં તડપતી રહે તો આ ભારે કષ્ટોને બોલાવે છે. જેટલી વાર તે પૂંછ ઘરમાં ફડફડાટ કરે છે એટલું જ દુઃખ, ગરીબી, રાહુ કેતુનો પ્રકોપ તમારા જીવનમાં વધતો જાય છે. તેથી જેવી આવી ઘટના થાય તરત તે કપાયેલી પૂંછને કોઈ માટીમાં દાટી દો કે કોઈ ખૂણામાં ધ્યાનપૂર્વક છોડી દો. કપાયેલી પૂંછ શોક, પીડા અને વિનાશનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવું કે અવગણના કરવી એ સિંધુ દુર્ભાગ્યનું આમંત્રણ છે. મિત્રો, ગરોળીઓ સાથે જોડાયેલા આ સંકેતો સામાન્ય નથી. આ બ્રહ્માંડની ચેતવણી અને આશીર્વાદ બંને છે. તમારું ધ્યાન, તમારી શ્રદ્ધા અને તમારો સાચો નિર્ણય તમને મોટા સંકટોથી પણ બચાવી શકે છે અને અપાર સૌભાગ્ય આપી શકે છે. મિત્રો, એક નાના ગામમાં રાઘવ નામનો યુવક રહેતો હતો. મહેનતુ હતો, ઈમાનદાર હતો, પરંતુ કિસ્મત તેની મહેનતથી નારાજ હતી. કામ કરે પણ પૈસા ટકતા નહીં, પૂજાપાઠ કરે પણ ઘરમાં બરકત ન આવે, દર અઠવાડિયે નવો ઉપાય કરે પણ ગરીબી જાણે ઘરમાંથી નીકળવાનું નામ ન લે. એક દિવસ થાકી હારીને રાઘવે વિચાર્યું, હવે બધું ભગવાનના હાથમાં છે.
જે થશે તે જોવાશે. તે રાત્રે રાઘવ ગહન નિંદ્રામાં સૂઈ ગયો. મધરાતે અચાનક તેની નિંદ્રા ખુલી. તેણે જોયું તુલસીના છોડ પાસે એક ચમકદાર ભૂરા રંગની ગરોળી બેઠી હતી. અજીબ વાત એ હતી કે તે ગરોળી રાઘવને સતત જોઈ રહી હતી, જાણે કંઈક કહેવા માંગતી હોય. રાઘવ ડરી ગયો, પરંતુ તેના અંદર એક અજીબ શાંતિ પણ હતી. બીજે દિવસે સવારે તેણે ગામના એક વૃદ્ધ તાંત્રિકને જઈને આ વાત કહી. વૃદ્ધ મુસ્કુરાયા અને બોલ્યા, બેટા, આ કોઈ સામાન્ય ગરોળી નહોતી. આ માં લક્ષ્મીની દૂત હતી. ભૂરા રંગની ગરોળીનું તુલસીમાં આવવું એ સંકેત છે. હવે તારી કિસ્મત બદલાવાની છે, પરંતુ તારે એક વ્રત રાખવું પડશે. રાઘવે પૂછ્યું, કેવું વ્રત બાબા? બાબા બોલ્યા, દર ગુરુવારે તુલસીની સામે દીપક પ્રગટાવો. ભૂરા રંગની ગરોળીને અક્ષત અને કુમકુમ અર્પણ કરો અને તારા ઘરના ખૂણે ખૂણે ગંગાજળનું છંટકાવ કરો. 1 મહિનામાં તને જાતે તફાવત દેખાશે. રાઘવે પૂરી શ્રદ્ધાથી આ બધું કર્યું. પહેલા અઠવાડિયે કંઈ ન થયું. બીજા અઠવાડિયે અચાનક એક જૂનું ઉધાર ચૂકવાઈ ગયું. ત્રીજા અઠવાડિયે તેને સારી નોકરી મળી અને ચોથા અઠવાડિયે રાઘવના ઘરમાં પહેલીવાર સોનાની ચૂડીઓ અને ચાંદીના વાસણોની ખનક સંભળાઈ. હવે તેનું જીવન બદલાઈ ગયું હતું. શીખ શું છે? ક્યારેક જીવનમાં આવતી નાની ઘટનાઓ પણ મોટા સંકેતો આપે છે. ગરોળી માત્ર દિવાલો પર રેંગતું જીવ નથી. આ ભાગ્ય, દુર્ભાગ્ય અને દેવી દેવતાઓના સંકેતો લઈને આવે છે. જરૂર છે ફક્ત તેને ઓળખવાની, સમજવાની અને શ્રદ્ધાથી સ્વીકારવાની. તો દોસ્તો, તમે જોયું તે ગરોળી જેને આણે રોજગણના કરીએ છીએ, તે આણા જીવનના કેટલા ગહન રહસ્યો સાથે જોડાયેલી છે. દરેક રંગ, દરેક સ્થિતિ, દરેક સ્થાન પર તેનું દેખાવું કોઈ સંયોગ